ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય એમનું એવું કહેવું છે કે કોંગ્રેસ એ માત્ર ને માત્ર આદિવાસીઓના મુદ્દાને ભટકાવવા માટે અને જે ખાસ કરીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે એ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આગળ વધી રહ્યા છે. ખરેખર મુદ્દો શું છે? આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો, કેન્દ્ર સરકારે વિચારણા કરી કે આપણે અહીંયા આવો એક પ્રોજેક્ટ લાવવો જોઈએ. અમલમાં આવ્યો ત્યારથી આંદોલનોની શરૂઆત થઈ, એના પરિણામો પણ સરકારે ભોગવ્યા. ત્યારબાદ 22 વખતે સરકારે રદ પણ કર્યો. જોકે હજુ સુધી વિપક્ષ એ આ મુદ્દાને કેમ છોડવા તૈયાર નથી, ખાસ કરીને અનંત પટેલ એ કેમ વારંવાર આ મુદ્દાને લઈ અને આદિવાસીઓની વચ્ચે જાય છે. ભાજપ જે રીતે કહી રહ્યું છે કે અત્યારે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આંદોલન ફરીથી ઉપાડ્યું છે, તો ગુજરાતમાં એમ પણ કોંગ્રેસના હાલ ખરાબ છે. એટલે કોંગ્રેસ કોઈ પણ એવો મુદ્દો ઉપાડીને એ લોકોને પોતાની ફેવરમાં કરવા માટેનો પ્રયાસ કરશે એ વાત નક્કી છે. એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસે એ મુદ્દો ઉપાડી લીધો અને કોંગ્રેસે બીજા બધા જે નેતાઓ છે એ બધા પણ નેતાઓએ હરોળમાં આવી ગયા અને ખૂબ મોટો વિરોધ થયો. હજારોની સંખ્યામાં આદિવાસીઓ એમાં જોડાયા અને એક તબક્કો એવો આવ્યો કે સામી ચૂંટણી હતી અને ભાજપને પણ ખબર પડતી હતી કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ જો આગળ વધવામાં આવે તો ખૂબ મોટું રાજકીય નુકસાન થાય એવું પણ લાગતું હતું. પ્રોજેક્ટ કરવાના નથી અને હાલમાં સ્થગિત કરવામાં આવ્યો છે અને એ પ્રમાણે બધા ભાજપના જે આગેવાનો હતો એ એકબીજાને મોં પણ મીઠું કરાવ્યું અને નાચગાન પણ થયું. મારે ખરેખર સમજવું છે કે આ પ્રોજેક્ટ આવે તો અગાઉ જે રીતે ત્યાં નર્મદા પર ડેમ બન્યો અને અનેક લોકોએ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું, ખરેખર આ પ્રોજેક્ટ આવે ખરેખર તો કેટલા પરિવારો, કેટલા ખેડૂત પરિવારો, કેટલા તાલુકા જિલ્લા કે કેટલા ગામડાઓ એ સ્થળાંતર કરવા પડે છે? કયા કયા તાલુકાના કયા કયા ગામડાઓ? જો આ પ્રશ્ન એવો છે કે ખરેખર સરકારી ઓથોરિટી એમાં વધુ ઊંડાણપૂર્વક સમજી શકે, પરંતુ અત્યારે જે પ્રમાણે અનંત પટેલ અને આદિવાસી નેતાઓ જે દાવો કરી રહ્યા છે એ દાવા પ્રમાણે એમ કહી શકાય કે લગભગ ડાંગ જિલ્લાના 40 થી 50 ગામો, ધરમપુર તાલુકાના લગભગ 25 ગામો, એ બધા ગામો છે એ ડુબાણમાં જાય છે અને એમની આદિવાસીની જે જમીન છે એ જમીનનો પ્રશ્ન શું છે, એનો વિકલ્પ શું છે, એમને ક્યાં જમીન મળશે, ધારો કે આ પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવે તો એમને બીજે ક્યાં મળશે, એમના ઘરોનું શું થશે? આ બધા જે સવાલો છે એ આધારે એ એવું કહે છે કે આ પ્રોજેક્ટ અમે નહીં થવા દઈએ. એમ આટલા જ લોકોની વચ્ચે જતા હોય, એમને અનંત પટેલને હરાવવા માટેની તૈયારીઓ કરી હોય તો પછી એમની પણ જવાબદારી આવે છે ને. એ પણ એક આદિવાસીના દીકરા છે, આદિવાસી નેતા છે, ત્યાંથી ચૂંટાઈને ગયા છે, તો એમની પણ એક જવાબદારી આવે કે આપણી સરકાર કરવાની જ નથી. માની જ લઈએ આપણે બધાની વાત સાચી છે, જેમને પણ આ વાત કરી છે કે ના આ તાપી નર્મદા રિવર લિંક યોજના નથી આવવાની, આપણે માની લઈએ, તો પછી ત્યાંના સંસદે સરકારને કહીને તાત્કાલિક શ્વેતપત્ર કરી દેવો જોઈએ, તો આ બધાના જે રાજકીય વિષયો છે એ પૂર્ણ થઈ જાય. કે પછી એમને એવો ડર છે કે જો આ શ્વેતપત્ર બહાર પાડી દેશું તો આ લોકો નેતા બનીને ફરશે કે અમે તમારી જમીનો બચાવી. પ્રશ્ન અહીંયા પણ રાજનીતિનો જ આવી જાય છે હર્ષદભાઈ. અનંત પટેલ હીરો બની જાય કે જો હું હતો તો બાકી આ ધવલભાઈ તમારી જમીનો લઈ જવાના હતા. જી બિલકુલ વાત સાચી છે તમારી. સરકાર કોઈ પણ ડિસિઝન લે, સરકારે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, આ ડીપીઆર બનાવ્યો છે, એટલે સરકારે પણ ખૂબ લાંબુ વિચાર્યું છે અને હાલમાં સરકાર જે કહી રહી છે કે અમે પ્રોજેક્ટ કરવાના જ નથી, તો સરકાર પાસે બીજો વિકલ્પ શું હશે? સરકાર આપણે જે વિચારીએ છીએ એના કરતા અનેક ગણું વિચારતી હોય. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચર્ચા આજે તાપી રિવર લિંક યોજનાની. આમ તો આ યોજના એ લાંબા સમયથી આદિવાસીઓના રોષનો ભોગ બની છે. ડે 1 થી જ્યારથી આ યોજનાની રજૂઆત કરવામાં આવી, એની શરૂઆત કરવામાં આવી, એનો ડીપીઆર આવ્યો, ત્યારથી જ ત્યાંના વિપક્ષી નેતાઓ એ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. 2017માં પણ આનો વિરોધ થયો. 2022ની ચૂંટણીઓ સમયે સરકારે આ યોજના રદ કરવાની જાહેરાત પણ કરવી પડી. આ યોજનાથી આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા જેવા નેતાઓ પણ એ પેદા થયા, કારણ કે ચૈતર વસાવાએ પણ આ યોજનાનો ભારે વિરોધ કર્યો હતો. જો કે સરકાર એક તરફ કહી રહી છે કે હવે તાપી
રિવર લિંક યોજના એ અમલમાં નથી રહી. હવે અહીંયા આવી કોઈ પણ યોજના નથી બનવાની, કોઈ પણ પ્રકારનો ડેમ નથી બનવાનો. એટલે આદિવાસીઓને પોતાના જળ, જમીન અને જંગલ માટે ચિંતા કરવાની જરૂર નથી. વાત તો ગુજરાતના જે જળશક્તિ મંત્રી છે એવા CR પાટીલ પણ કહી ચૂક્યા છે કે હવે આવી કોઈ જ વાત નથી, આવી કોઈ જ યોજના એ આવવાની નથી, આવું મૌખિક કહી ચૂક્યા છે. પરંતુ એમ છતાં પણ વિપક્ષ આ મુદ્દાને બંધ થવા દેવા નથી માંગતો. આવા આક્ષેપ એ ભારતીય જનતા પાર્ટીના છે. આજે તેના સાંસદે પણ કહ્યું હતું કે યોજના બનવાની નથી તો પછી શું કામ વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. તો વિપક્ષનું પણ કહેવું છે કે અમે માની લઈએ છીએ કે આ યોજના નથી જ આવવાની, આ તાપી રિવર લિંક યોજના તમે ભવિષ્યમાં પણ નથી લાવવાના, અને આ યોજના એ સ્થગિત થઈ ગઈ છે. તો તમે લોકસભાના માધ્યમથી એક શ્વેતપત્ર બહાર પાડો કે ભારત સરકારે આગામી સમયમાં ભારત સરકારનું જળશક્તિ મંત્રાલય એ હવે કોઈ જ નવો ડેમ એ દક્ષિણ ગુજરાતની અંદર બાંધવા નથી માંગતું. આદિવાસીઓની જળ, જમીન, જંગલને હવે કોઈ નુકસાન નથી પહોંચાડવા માંગતા. પરંતુ હવે આખા મામલે જે રાજકારણ છે, રાજકારણ બિલકુલ શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય એમનું એવું કહેવું છે કે કોંગ્રેસ એ માત્ર ને માત્ર આદિવાસીઓના મુદ્દાને ભટકાવવા માટે, અને જે ખાસ કરીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે એ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આગળ વધી રહ્યા છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ એ શ્વેતપત્રની માંગ કરી રહ્યા છે. તેમનું એક જ કહેવું છે કે સરકાર જે વાતને પોતાના મોઢેથી બોલે છે એ વાત સરકારે પોતાના હસ્તક્ષેપવાળા કાગળ પર લખવામાં શું વાંધો છે. અનંત પટેલની વાત આમ તો ખોટી પણ નથી, વ્યાજબી પણ છે કે સરકાર જે મુદ્દાને પોતાના મોઢેથી સ્વીકારે છે કે હવે આ પ્રોજેક્ટને અમે નથી લાવવા માંગતા, તો પછી સરકારને આ વિષયને કાગળ પર લખવામાં શું વાંધો હોય. અને આજે ધરમપુરની અંદર કોંગ્રેસે રેલી કાઢી. કોંગ્રેસની રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા એ પણ ત્યાં ઉપસ્થિત હતા. અને મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો, નેતાઓ, ત્યાંના સ્થાનિક લોકો. વાત જાણે એમ છે કે એક રિપોર્ટ પ્રમાણે અહીં 15,000થી વધુ લોકો એકઠા થવાના હતા, પરંતુ સરકારના રિપોર્ટ પ્રમાણે આ જગ્યા પર માત્ર 3,000થી 4,000 લોકો જ એકઠા થયા હતા. આવો સરકારી રિપોર્ટ એ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જો કે ખરેખર કોંગ્રેસ અને સરકાર એ બંને જ આ મુદ્દે સાચા છે. સરકાર એવું કહે છે કે અમે પ્રોજેક્ટ નથી લાવ્યા, તો પછી આનો જે DPR બહાર પડ્યો છે DPR પણ રદ કરી દેવો જોઈએ. કારણ કે આજે પણ ભારત સરકારની વેબસાઇટ પર આ DPR બોલે છે. DPR હજુ યથાવત છે, રદ કરી દીધો છે, તો એ DPRને પણ રદ કરી દેવો જોઈએ. અને વિપક્ષની માંગ કદાચ શ્વેતપત્રની હોય તો સરકાર જો નથી જ બનાવવા માંગતી તો એ શ્વેતપત્ર પણ જાહેર કરી દેવું જોઈએ. જો કે આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં વરિષ્ઠ પત્રકાર જે વલસાડના પોતાનું સરસ મજાનું એવું પ્લેટફોર્મ પણ ચલાવે છે, માય વલસાડ કરીને, એવા હર્ષદભાઈ આહિર આપણી સાથે જોડાયા છે. હર્ષદભાઈ, ન્યૂઝરૂમ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હર્ષદભાઈ, ખરેખર મુદ્દો શું છે? આ પ્રોજેક્ટ અમલમાં આવ્યો, કેન્દ્ર સરકારે વિચારણા કરી કે આપણે અહીંયા આવો એક પ્રોજેક્ટ લાવવો જોઈએ. અમલમાં આવ્યો ત્યારથી આંદોલનોની શરૂઆત થઈ, એના પરિણામો પણ સરકારે ભોગવ્યા. ત્યારબાદ 22 વખતે સરકારે રદ પણ કર્યો. જો કે હજુ સુધી વિપક્ષ એ આ મુદ્દાને કેમ છોડવા તૈયાર નથી? ખાસ કરીને અનંત પટેલ એ કેમ વારંવાર આ મુદ્દાને લઈ અને આદિવાસીઓની વચ્ચે જાય છે? જો અત્યારે લાસ્ટ ટાઈમ જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને જ્યારે ખૂબ જ વિરોધ થયો હતો, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત આવ્યા હતા અને એમણે સુરતથી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે આ પ્રોજેક્ટ કરવાના નથી. પરંતુ હવે પ્રશ્ન અત્યારે એ રીતે ઉદ્ભવ્યો છે કે લોકસભામાં એ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જ્યારે DPR નો વાત આવી અને એને કારણે આ પ્રશ્ન ફરીથી ઉદ્ભવ્યો, અને એના કારણે જ કોંગ્રેસે એમ કહ્યું કે આ DPR છે અત્યારે અવેલેબલ છે, એટલે કે આ પ્રોજેક્ટ થવાનો છે. આજે નથી થશે તો થોડા વર્ષો પછી થશે કે થોડા મહિનાઓ પછી થશે. એટલા માટે કોંગ્રેસે ફરી એ વાત ઉપાડી છે. અને ભાજપ જે રીતે કહી રહ્યું છે કે અત્યારે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આંદોલન ફરીથી ઉપાડ્યું છે, તો ભાજપ પણ કેટલેક અંશે સાચું છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે કોંગ્રેસ માટે ખરેખર અસ્તિત્વ બચાવવાનો સવાલ છે. કોંગ્રેસની સીટો અત્યારે નથી આવતી અને ગુજરાતમાં એમ પણ કોંગ્રેસના હાલ ખરાબ છે. એટલે કોંગ્રેસ કોઈ પણ એવો મુદ્દો ઉપાડીને એ લોકોને પોતાની ફેવરમાં કરવા માટેનો પ્રયાસ કરશે, એ વાત નક્કી છે.
હર્ષદભાઈ, આની શરૂઆત ક્યારથી થઈ? તબક્કા વાઇઝ વારંવાર આ મુદ્દા પર આંદોલન થયા. સરકારે ચૂંટણી સમયે એકવાર મૌખિક જાહેરાત પણ કરવાની પરિસ્થિતિ આવી કે નહીં, હવે આ પ્રોજેક્ટને અમે નહીં કરીએ. એટલે આખી આની હિસ્ટ્રી જાણવી છે. શરૂઆત, ત્યારબાદ અનંત પટેલ, ચૈતર વસાવા જેવા અનેક આગેવાનો આની પાછળ જોડાયા, ત્યારબાદ એ લોકો ધારાસભ્ય બન્યા, નેતાઓ પણ બન્યા. એટલે કે આ પ્રોજેક્ટે ઘણા બધાને નેતાઓ પણ બનાવી દીધા છે. જી, 2022ની વિધાનસભા પહેલા એટલે કે 2020ની આસપાસ આ પ્રોજેક્ટની ચર્ચાઓ શરૂ થઈ અને પાર, તાપી અને નર્મદાને નદીને જોડાણ કરીને તેનું પાણી મુંબઈ, મધ્યપ્રદેશ સુધી જે લઈ જવાની વાત આવી, એમાં ઘણા બધા ગામો ડુબાણમાં જતા હતા. ધરમપુરના ગામો, ધરમપુરમાં પણ ડેમ બનવાનો હતો અને એ ડેમમાં ઘણા બધા લગભગ 12 જેટલા ગામો ડુબાણમાં જતા હતા. જમીનો વિસ્થાપિત થવાની હતી અને એ જ રીતે આજુબાજુના જે આદિવાસીઓ વિસ્તારો હતા એ ઘણા ગામો ડુબાણમાં જાય એવું હતું. એટલે સ્વાભાવિક રીતે કોંગ્રેસે એ મુદ્દો ઉપાડી લીધો અને કોંગ્રેસે બીજા બધા જે નેતાઓ છે એ બધા પણ નેતાઓએ હરોળમાં આવી ગયા અને ખૂબ મોટો વિરોધ થયો. હજારોની સંખ્યામાં આદિવાસીઓ એમાં જોડાયા અને એક તબક્કો એવો આવ્યો કે સામી ચૂંટણી હતી અને ભાજપને પણ ખબર પડતી હતી કે પાર, તાપી, નર્મદા લિંક પ્રોજેક્ટ જો આગળ વધવામાં આવે તો ખૂબ મોટું રાજકીય નુકસાન થાય એવું પણ લાગતું હતું. ભાજપના જે અગ્રણીઓ હતા પ્રોજેક્ટ માટે આપણને નુકસાન થાય એવું છે અને એના માટે જ ભાજપે નમતું જોખ્યું અને પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી. મુદ્દો ત્યારે, પરંતુ હવે ફરીથી આ મુદ્દો ઉપાડવા ગત રોજ વલસાડના ધવલ પટેલ એમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું, એક પણ બતાવ્યો જેમાં લખ્યું હતું, જળશક્તિ મંત્રાલયનો લેટર હતો, એ લેટરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ પ્રોજેક્ટ કરવાના નથી અને હાલમાં સ્થગિત કરવામાં આવ્યો છે. અને એ પ્રમાણે બધા ભાજપના જે આગેવાનો હતો એ એકબીજાને મોં પણ મીઠું કરાવ્યું અને નાચગાન પણ થયું. પરંતુ ત્યાર પછી અનંત પટેલે પોતે એક વિડીયો જારી કરીને કહ્યું કે આ ફક્ત લેટરમાં લખ્યું છે કે આ પ્રોજેક્ટ ખાલી સ્થગિત કર્યો છે, એ પ્રોજેક્ટ ભવિષ્યમાં થાય તેની શું જવાબદારી. અને એ મુદ્દા પર જ અત્યારે અનંત પટેલે ફરી આંદોલન કર્યું છે. મારે ખરેખર સમજવું છે કે આ પ્રોજેક્ટ આવે તો અગાઉ જે રીતે ત્યાં નર્મદા પર ડેમ બન્યો અને અનેક લોકોએ ત્યાંથી સ્થળાંતર કરવું પડ્યું, ખરેખર આ પ્રોજેક્ટ આવે ખરેખર તો કેટલા પરિવારો, કેટલા ખેડૂત પરિવારો, કેટલા તાલુકા, જિલ્લા કે કેટલા ગામડાઓ એ સ્થળાંતર કરવા પડે છે? કયા કયા તાલુકાના કયા કયા ગામડાઓ? જુઓ, આ પ્રશ્ન એવો છે કે ખરેખર સરકારી ઓથોરિટી એમાં વધુ ઊંડાણપૂર્વક સમજી શકે, પરંતુ અત્યારે જે પ્રમાણે અનંત પટેલ અને આદિવાસી નેતાઓ જે દાવો કરી રહ્યા છે એ દાવા પ્રમાણે એમ કહી શકાય કે લગભગ ડાંગ જિલ્લાના 40 થી 50 ગામો, ધરમપુર તાલુકાના લગભગ 25 ગામો, એ બધા ગામો છે એ ડુબાણમાં જાય છે અને એમની આદિવાસીની જે જમીન છે એ જમીનનો પ્રશ્ન શું છે, એનો વિકલ્પ શું છે, એમને ક્યાં જમીન મળશે, ધારો કે આ પ્રોજેક્ટ અમલમાં લાવવામાં આવે તો એમને બીજે ક્યાં મળશે, એમના ઘરોનું શું થશે? આ બધા જે સવાલો છે એ આધારે એ એવું કહે છે કે આ પ્રોજેક્ટ અમે નહીં થવા દઈએ એમ. અચ્છા, અત્યારે જે મુદ્દો છે એ તમને શું લાગે છે ખરેખર અનંત પટેલ એ જે રીતે આદિવાસીઓના નેતા બનીને રહ્યા છે ને હજી પણ એમને આદિવાસીઓના નેતા બનવું છે? કારણ કે જે છેલ્લા પરિણામો આવ્યા ત્યાં કોંગ્રેસના ઘણા બધા આદિવાસી નેતાઓ હતા, દાહોદ, માંડવી, સુરત, પરંતુ છેલ્લા પરિણામોમાં આનંદ પટેલ એકમાત્ર આદિવાસી નેતા ત્યાંથી ચૂંટાઈને જીતીને આવ્યા. ખાસ બીજા કોઈને સફળતા ત્યાંથી મળી નહીં કોંગ્રેસમાંથી. બાકી એક સમય રાફડો હતો, 15 કરતાં વધુ ધારાસભ્ય, 15-20 ધારાસભ્ય આદિવાસીઓ કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવતા. તો અનંત પટેલે પોતાના રાજકીય અસ્તિત્વ માટે કરે છે કે પછી ખરેખર એમને એવું છે કે સરકારે ગમે ત્યારે આ પ્રોજેક્ટને ફરી અહીં લાવશે? અનંત પટેલ આમ તો ખૂબ લોકપ્રિય ધારાસભ્ય છે, પરંતુ ગત સાંસદની ચૂંટણીમાં એમને હાલના જે સાંસદ છે ભાજપના સાંસદ ધવલભાઈ પટેલ, એમની સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એ પણ એક સત્ય હકીકત છે. અને ભવિષ્યમાં અત્યારે ચૂંટણી લડવાનો પ્રશ્ન આવે તો આગામી સાંસદની ચૂંટણીમાં એમનું શું છે ભવિષ્ય, એ માટે સ્વાભાવિક છે કોઈ પણ ઉમેદવાર એમાં ચિંતિત હોય છે અને એ પ્રમાણે અનંતભાઈ પણ પોતે ચિંતિત હશે જ. કારણ કે છેલ્લા ઘણા વખતથી તમે વલસાડનું રાજકારણ કારણ જોયો તો છેલ્લા 6-1 મહિનાથી હાલના જે સાંસદ છે ધવલભાઈ પટેલ, ભાજપના સાંસદ, એ સતત કહેતા રહે છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વાંસદા બેઠક ભાજપ કબજે કરશે. સતત એવું નિવેદન આવે છે, મીડિયા સામે પણ સ્ટેટમેન્ટ આપતા આવ્યા છે. એટલે ખરેખર ધવલ
પટેલની પણ કંઈક ગણતરી હશે, અથવા તો તેઓ એક પોતાનું અલગ પ્લેટફોર્મ નેટવર્ક પોતાનું ઉભું કર્યું હશે. ધવલ પટેલે પોતે વાંસદામાં પોતાની ઓફિસ પણ શરૂ કરી છે, જેના માટે જનસંપર્ક કરી શકાય. એટલે એક આખું જે એમણે નેટવર્ક ઉભું કર્યું છે એ આધારે ભવિષ્યમાં કદાચ અનંત પટેલને તકલીફ પણ પડી શકે વિધાનસભામાં, એ પણ એક કારણ હોઈ શકે. પરંતુ હાલના તબક્કે જે મુદ્દો એમણે ઉપાડ્યો છે કે અમને શ્વેતપત્ર જોઈએ, એ શ્વેતપત્રની વાત પણ એટલી જ સાચી છે. કારણ કે શ્વેતપત્ર અત્યારે નથી મળ્યો એમ, એટલે શ્વેતપત્રની વાત પણ એમણે સાચી છે. બાકી આટલા જ લોકોની વચ્ચે જતા હોય, એમને અનંત પટેલને હરાવવા માટેની તૈયારીઓ કરી હોય, તો પછી એમની પણ જવાબદારી આવે છે ને. એ પણ એક આદિવાસીના દીકરા છે, આદિવાસી નેતા છે, ત્યાંથી ચૂંટાઈને ગયા છે, તો એમની પણ એક જવાબદારી આવે કે આપણી સરકાર કરવાની જ નથી. માની જ લઈએ, આપણે બધાની વાત સાચી છે, જેમને પણ આ વાત કરી છે કે ના, આ તાપી નર્મદા રિવર લિંક યોજના નથી આવવાની, આપણે માની લઈએ, તો પછી ત્યાંના સંસદે સરકારને કહીને તાત્કાલિક શ્વેતપત્ર કરી દેવો જોઈએ. તો આ બધાના જે રાજકીય વિષયો છે એ પૂર્ણ થઈ જાય. કે પછી એમને એવો ડર છે કે જો આ શ્વેતપત્ર બહાર પાડી દેશું તો આ લોકો નેતા બનીને ફરશે કે અમે તમારી જમીનો બચાવી. પ્રશ્ન અહીંયા પણ રાજનીતિનો જ આવી જાય છે હર્ષદભાઈ. આનંદ પટેલ હીરો બની જાય કે જો હું હતો તો બાકી આ ધવલભાઈ તમારી જમીનો લઈ જવાના હતા. જી, બિલકુલ વાત સાચી છે તમારી. સરકાર કોઈ પણ ડિસિઝન લે, સરકારે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, આ ડીપીઆર બનાવ્યો છે, એટલે સરકારે પણ ખૂબ લાંબુ વિચાર્યું છે. અને હાલમાં સરકાર જે કહી રહી છે કે અમે પ્રોજેક્ટ કરવાના જ નથી, તો સરકાર પાસે બીજો વિકલ્પ શું હશે? સરકાર આપણે જે વિચારીએ છીએ એના કરતા અનેક ગણો વિચારતી હોય. એટલે સરકાર અત્યારે એવું વિચારી રહી હશે કે આ પ્રોજેક્ટ ના કરીએ તો એનો વિકલ્પ શું? ઘણા બધા પાસાઓ હશે. અને જેમ તમે કહ્યું તેમ સ્વાભાવિક છે, અત્યારે કોઈ નેતા આંદોલન ઉપાડતા હોય ને કરાવી લાવે તો સીધી વાત છે કે થોડું એનું કદ પણ વધી જાય, એ બધી પાસાઓ પણ વિચારતા હશે. પણ હાલમાં જે રીતે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ જે રીતે કામ કરી રહ્યા છે, તે રીતે અગર હું એવું માનું છું કે એવો જો ખરેખર ડીપીઆર રિજેક્ટ કરીને શ્વેતપત્ર અપાવવા માંગે તો એ અપાવી શકે છે, પરંતુ એમનો સરકારનો પ્રશ્ન છે કે એ રીતે એને મેનેજ કરે. હર્ષદભાઈ, તમે મને કીધું કે આટલા ગામડાઓ, ડાંગના આટલા ગામડાઓ, અહીંયાના આટલા ગામડાઓ, આ બધા જ ગામડાઓને ડુબાણમાં જાય એટલે થાય એવું કે જ્યારે પણ ચોમાસું હોય, જ્યારે પણ વરસાદની સિઝન હોય, અથવા તો અતિ ભારે વરસાદ થઈ જાય ત્યારે ચોમાસામાં ખેડૂતોનો જે ઊભો પાક હોય એમાં પાણી ફરી વળે એટલે ખેડૂત બરબાદ થઈ જાય. અને આ બરબાદી કોઈ 1-2 વર્ષ નહીં, પરંતુ આજીવન આ બરબાદી થાય છે. કારણ કે જ્યાં ડેમો થયા છે, જ્યાં ગામડાઓ ડુબાણમાં જયા છે, એની પરિસ્થિતિઓ આજે પણ આપણે જોઈએ છીએ. ખાસ કરીને જ્યારે પણ નર્મદાની આજુબાજુની જે પરિસ્થિતિઓ થાય છે અને જે નુકસાન ભરૂચ અને આજુબાજુ જ્યાં ગુજરાતમાં આડે છે ત્યાં એનું જે નુકસાન થાય છે ડેમના ઉપરના ભાગમાં, એ આપણે બધા જ જોઈએ છીએ. પણ એની સામે એનો ફાયદો પણ છે. એની સામે આપણે એનો ફાયદો પણ જોવાનો છે. કારણ કે જ્યારે કોઈ પણ વાત હોય તો એ વાતની 2 વાત હોય કે એનો ફાયદો શું અને એનું નુકસાન શું. નુકસાન નર્મદાથી ઘણું બધું થાય છે કે ત્યાંના ઘણા બધા ગામડાઓ, મકાનો ડુબાણમાં જાય છે. પણ એની સામે એનો ફાયદો પણ છે કે એ જ નર્મદાથી આજે આખું ગુજરાત એ પાણી ઉનાળે પણ પામે છે. તો આ યોજના થઈ જાય તો આનો ફાયદો શું, મારે એ સમજવું. શું ફાયદો થશે? ખાસ કરીને ત્યાંના આદિવાસી વિસ્તારોમાં શું ફાયદો થશે? અત્યારે અહીં પણ એવી પરિસ્થિતિ છે કે સેન્ટર છે, કપરાડા વિસ્તાર છે, વિસ્તારમાં આવે, એ વિસ્તારમાં પણ અત્યારે પાણીની ખૂબ જ તંગી છે. એટલે આ જે ડેમ બનાવવામાં આવે તો એ ડેમથી 100% અહીં પણ પાણીનો સંગ્રહ તો થશે. ભલે ડુબાણમાં જશે, ઘણી જમીનો ડુબાણમાં જશે, પણ પાણીનો સંગ્રહ અહીંયા થશે. પાણીનું જે ખૂબ સ્તર નીચે જતું રહે છે, એ પાણીનું સ્તર પણ થોડું ઉપર આવશે. એટલે અહીંના લોકોને પણ એનો ફાયદો તો છે જ. પરંતુ તમે કહ્યું તેમ કે સ્વાભાવિક છે કે એ પણ વિસ્તાર ડુબાણ, ખરાબ પાસાઓ પણ વિચાર કરવો જ પડશે. અને એ માટે સરકારે કંઈક તો વિચાર્યું હશે. વિસ્થાપિતોને શું કરવું, વિસ્થાપિતોને ક્યાં લઈ જવા, એ ઘણા બધા પાસાઓ પર સરકારે વિચાર્યું હશે. એટલે આપણે પોઝિટિવ વિચારીએ તો સરકારે જે કર્યું હશે કદાચ ઘણું ફાયદાકારક પણ થઈ શકે. પરંતુ હાલના તબક્કે એ મહત્વનો છે કે આ પ્રોજેક્ટથી જે આદિવાસીઓને જે નુકસાન થઈ રહ્યું છે એનું વળતર એમને બમણું વળતર મળે કે પછી વળતર ન મળે. અને આદિવાસીઓ અગર બમણું વળતર મળે કે કોઈક વધારે વળતર મળે તો તેઓ આ પ્રોજેક્ટમાં જમીન આપવા તૈયાર થાય કે કેમ, એ પાસા પર પણ થોડો એમણે વિચાર કરીને આગળ વધવાનો પ્રયત્ન કરીએ. કોંગ્રેસ રીતે આ બધી જે રસ્તાઓ હતા એ રસ્તાઓ હાલમાં બંધ થઈ ચૂક્યા હોય એવું લાગે છે. હર્ષદભાઈ, વિસ્થાપિતોની પરિસ્થિતિ શું હોય છે આપણને ખબર છે.
વિસ્થાપિતો જે થાય એની પરિસ્થિતિ શું હોય આપણને ખબર છે કે એમનું જે ગામ હોય એનાથી બીજે ક્યાંક મળે, અહીંયા એમની ફળદ્રુપ જમીન હોય ત્યાં ના હોય, અહીંયા પાણીની સુવિધા હોય ત્યાં ન હોય. એટલે વિસ્થાપન પણ કેવું હોવું જોઈએ કે જે અહીંયા કરતાં એમને 4 ગણા કે 2 ગણા ફાયદાકારક હોય એવું વિસ્થાપન હોવું જોઈએ ને. કારણ કે આપણે ઘણી બધી જગ્યાએ વિસ્થાપનની પરિસ્થિતિઓ જોઈ છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ વિસ્થાપનો થયા છે ડુબાણમાં. એટલે એ પરિસ્થિતિઓ શું પરિસ્થિતિઓ શું થાય છે, ખાસ કરીને જ્યારે આખા ગામડાઓને વિસ્થાપન કરીને અલગ જગ્યાએ મૂવ કરવામાં આવે. અને સરકાર પાસે એટલી જમીન કે એટલી જગ્યાઓ કેટલી વ્યવસ્થાઓ છે પણ ખરી દક્ષિણ ગુજરાતમાં કે સરકાર પાસે આટલી મોટી જગ્યા હોય કે વિસ્થાપિતોને આવીને આવી સારી જગ્યા બીજા આપી શકે. હવે એ સરકારનો પ્રશ્ન છે કે સરકાર જંગલની જમીન હોય કે અન્ય કોઈ જમીન હોય, કોઈ પડતર જમીન હોય, ખરાબાની જમીન હોય, આ બધી જમીનો માંથી સરકારે કોઈ વિકલ્પ વિચાર્યો હોય તો એ કરી શકે. પરંતુ આજે હું કહું કે તમે હો, દરેક માટે એ પ્રશ્ન ખૂબ ગંભીર છે. ગામ છોડીને જવું, જ્યાં નાનાથી મોટા થયા હોય, એ પ્રશ્ન ખૂબ ગંભીર છે. એટલે હાલમાં જે આ લોકો જમીન છોડવાની વાત નથી કરતા, એ પણ આમ જોઈએ તો વારે રીતે આમાંથી અથવા તો આ વિરોધ ઉપર વિરામ મૂકવો જોઈએ. હા, સરકાર ખરેખર એમ ઈચ્છતી હોય કે આ વિસ્થાપિતો અને કોઈ વિકલ્પ નથી, વિસ્થાપિતોને કશે રાખી શકાય એવું નથી, તો પછી સરકારે આ જે નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ છે એ રદ કરી દઈને શ્વેતપત્ર આપી દેવું જોઈએ. પણ હર્ષદભાઈ, સરકાર માટે છે ને ગળામાં આવી ગયું છે, થૂકી નથી શકાતું ને અંદરે નથી ઉતારી શકાતું. જો સરકાર એને અંદર ઉતારીને શ્વેતપત્ર બહાર પાડી દે તો એ આનંદ પટેલ કહેવાના જો હું હતો એટલે બચાવી લીધું, હું હતો એટલે બચાવી લીધું. અને જો સરકાર એવું નથી કરતી, એવો શ્વેતપત્ર બહાર નથી પાડતી, તો એ આનંદ પટેલ આ જ રીતે બૂમો પાડશે કે આ સરકાર ખોટું બોલે છે. આવું ડરાવે કે ભાઈ આજે નહીં તો કાલે આ યોજના આવી જશે, આજે નહીં તો કાલે આ યોજના આવી જશે. એટલે સીધી રીતે ચૂંટણીમાં આ જ મુદ્દો લઈને ચાલવાના આગામી વિધાનસભા, લોકસભા, પંચાયતોમાં બધે કે અમને વોટ નહીં આપો તો આવું થશે, અમે આવશું તો આવું થશે. એટલે સરકાર માટે તો આ માથાના દુખાવા સમાન બની ગઈ છે. પોલિટિકલ જોવા જાવ તો આનાથી નુકસાન થશે. તો સરકાર આનો શું વટલો રસ્તો આવશે? કારણ કે ક્રેડિટ પણ ના લઈ જાય, એ પણ જોવાનું છે ને કે કોંગ્રેસ ક્રેડિટ ના લઈ જાય. આમ તો ભાજપ સરકારે એવું નથી વિચારતી કે આદિવાસીઓનું હિત થાય. હંમેશા સરકાર એવું જ વિચારે છે કે દરેકનું સારું થવું જોઈએ, અને સારું થાય છે. આદિવાસીઓ માટે અનેક યોજનાઓ ભાજપે શરૂ કરેલી છે, એટલે ભાજપ એનું કામ કરે જ છે. અને સરકારને એમ લાગે કે આ યોજનાથી લોકોને ખૂબ નુકસાન થાય છે, આદિવાસીઓને ખૂબ નુકસાન થાય છે, અને બીજો કોઈ વિકલ્પ નથી. પાર તાપી નર્મદા રિવર લિંકનો કોઈ વિકલ્પ નથી. અને હાલમાં જે પરિસ્થિતિ યથાવત છે એ પરિસ્થિતિ યથાવત રહેવા દે, તેનાથી કોઈ બહુ જ મોટો ફાયદો ન થતો હોય તો સરકારે પછી શ્વેતપત્ર બહાર પાડી દેવું જોઈએ. સરકારે કહી દેવું જોઈએ કે ભાઈ અમે આદિવાસીઓ સાથે જ છે, અને ઓલરેડી આદિવાસીઓ સાથે રહી પણ છે સરકાર, એમાં કોઈ બીજો પ્રશ્ન નથી એમ. એટલે સરકારે ક્રેડિટ કોણ લેશે કે શું થશે એની ચિંતા સાઈડ પર બાજુ મૂકીને અગર એવું હોય તો એમણે પ્રોજેક્ટ રદ કરીને શ્વેતપત્ર આપી દેવું જોઈએ. સ્પષ્ટ વાત છે. બિલકુલ. અને કદાચ આ થાય તો ઘણા બધા આદિવાસીઓના પોતાની જળ, જમીન અને જંગલે બચી જાય. કારણ કે આદિવાસી એ બધી જ રીતે જળ સાથે પણ જોડાયેલો છે, એ જમીન સાથે પણ જોડાયેલો છે, અને જંગલ સાથે પણ જોડાયેલો છે. હર્ષદભાઈ, આશા રાખીએ કે આ રાજકારણ કરતા ત્યાંના આદિવાસીઓના હિતમાં નિર્ણય એ વિપક્ષ અને સત્તા પક્ષ બંને કરે. કારણ કે વિપક્ષે પણ એક મોકળું મેદાન સરકારને આપવું પડશે કે તમે જો શ્વેતપત્રની જાહેરાત કરતા હોય તો અમે આની ક્રેડિટ બિલકુલ સરકારને આપીશું. આવી મોટી વાત અનંત પટેલે કરવી જોઈએ. પણ આદિવાસીઓનું ભલું થતું હોય તો પછી ક્રેડિટ કરતાં તેના લોકોના ભલા માટે વિચારવું જોઈએ. આપ જોડાયા અને આપ વલસાડની અંદર ખૂબ સારું કામ કરો છો એ જાણીને આનંદ થયો. અમારી સાથે જોડાતા રહેજો. ખૂબ ખૂબ આભાર. તો સરકાર માટે પરિસ્થિતિ એવી આવીને બની છે કે સરકારે કાગળ પર તો વાત કરી દીધી છે કે તાપી રિવર લિંક યોજના એ અમે નથી કરવાના. અને જો આ યોજના થાય તો ડાંગ સહિતના જે અનેક ગામડાઓ છે, 50 થી 60 ગામડાઓ, ત્યાંના જે ખેડૂતો છે એમની જમીનો ડુબાણમાં જાય એમ છે. સરકારે મૌખિક જાહેરાત કરી છે, પરંતુ વિપક્ષની માંગ છે કે આની લેખિત જાહેરાત થાય. લેખિત જાહેરાત થાય તો આ પ્રોજેક્ટ એ ભવિષ્યમાં પણ પાછો ન આવે, અને આવે તો એના માટે પછી પાછા ઘણા બધા વર્ષો લાગે. પણ સરકાર શું કામ કાગળ પર આની જાહેરાત નથી કરતી? શું સરકારને ડર છે કે આનું ક્રેડિટ એ કોંગ્રેસને આનંદ પટેલ લઈ જશે? અને જો આવું જ હોય તો પછી અનંત પટેલે સરકારને કહેવું જોઈએ કે તમે આ ડીપીઆર રદ કરતા હોય તો મને કોઈ વાંધો નથી, હું આની ક્રેડિટ પણ પૂરેપૂરી સરકારને આપીશ, જેથી ગરીબ પછાત આદિવાસીઓનું ભલું થાય. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. આપ આદિવાસી વિસ્તારમાંથી છો તો ખાસ ન્યૂઝરૂમ ગુજરાતને
સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લા 1 વર્ષમાં જે રીતે અમને પ્રેમ આપ્યો છે આવો નવો પ્રેમ આપતા રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, જોતા રહેજો ગર્જના. નમસ્કાર.